તો કેમ છો? ટેટ ટાટ ભરતીના તમામ ઉમેદવારો તમારી સાથે ભાઈ અન્યાય થાય છે. કાયદેસર થાય જ છે. એક ઉમેદવારને 2 સીટ આપી દીધી એટલે એક જ ઉમેદવાર છે ને 2 સીટ આપી અને ફાળવણી પણ થઈ ગઈ છે. અન્યાય 50% અન્યાય થયો છે એના કારણે 50% જગ્યાઓ ખાલી પડેલી છે. હવે ફરી આ શરૂ કરાશે ભાઈ આખી જે પણ ભરતી પ્રક્રિયા છે ફરી શરૂ થશે અને બેઠક જે પણ મળશે મિત્રો આના માટે છે એ બેઠક હમણાં જ મિત્રો આપણે સંભવિત તારીખને જો મિત્રો કહું તો આ જે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એના માટે મિત્રો લગભગ છે શુક્રવારના દિવસે છે મીટિંગ યોજાય અને શુક્રવાર પછી મિત્રો ફરી આવતા સોમવારે છે તમારા જે પણ આપણે વાત કરીએ કે ટેટ 2 ના ઉમેદવારો છે એના માટે મીટિંગ યોજાય તો મિત્રો 2 દિવસ બેઠક યોજાવાની છે. આ યોજાશે અને પછી મિત્રો આખો ફરી નવો રાઉન્ડ છે એ યોજાવાનો છે. હવે 50% જે પણ જગ્યા ખાલી છે એના ઉપર મિત્રો આંદોલન શરૂ થયા છે. બધી વાત કરીએ એ પહેલા જો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી વિદ્યા સહાયક ભરતી અથવા તો ટેટ ટાટ મિત્રો ચોખ્ખું તમને કહું ટેટ 1 2 ટાટ હાયર સેકન્ડરી બધી અપડેટ છે મેં તમને જે પણ આવે એ મિત્રો જણાવતા રહે સૌથી પહેલા વિડીયો એક લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો આપણે પેલા છે ટાટ ભરતીની વાત કરી લઈશું કે ટાટ ભરતીમાં પછી મિત્રો ટેટ 2 ની પણ વાત કરીશું એટલે મિત્રો ટેટ 2 ના ઉમેદવારો છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ટાટ ભરતીના પહેલા જે પણ 2 મહત્વના સમાચાર છે કે જેની આપણે વાત કરીએ તો અહીંયા પહેલી જો હું તમને ટાટ ભરતી માટે જણાવું મિત્રો એક ઉમેદવારો છે કે જે 2 જગ્યા ફાળવીને કારણે મોટા પ્રમાણમાં જગ્યા ખાલી પડેલી છે એટલે એક ઉમેદવાર છે એને 2 જગ્યા આપી દીધેલી છે એક જ ઉમેદવાર છે ના જગ્યા 1 અને આ જગ્યા 2 છે તો આ ઉમેદવારને બંને જગ્યા આપેલી જેથી કરી મોટા પ્રમાણે જેમ કે 100 ઉમેદવાર છે અને જગ્યા ટોટલ 200 છે આમાં 200 જગ્યા 100 ઉમેદવારો ભરી લે છે તો મિત્રો 100 જગ્યાઓ તો ખાલી પડી જ રહે તો તમે સમજી પણ શકો તો મિત્રો એ પ્રમાણે આખી ટોટલ જગ્યાઓ ખાલી છે અહીંયા ધોરણ 9 થી 12 ના શિક્ષકોની જગ્યા ભરવા માટે બીજો તબક્કો શરૂ કરવાની માંગ સાથે દેખાવ મિત્રો કરવામાં આવેલો છે. આ મિત્રો નવ ગુજરાત ન્યૂઝપેપર છે કે એમાં તમે માહિતી આખી રીડ કરી શકો છો મિત્રો એમાં બીજા દિવસે તબક્કાવાર જે પણ કાર્યવાહી છે એ હાથ ધરવાને લઈને રજૂઆત કરી રહ્યા છે બે ઉમેદવારો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કઈ રીતનું છે બધું મિત્રો ટોટલ કેટલી જગ્યાઓ છે ઉમેદવારના જણાવ્યા પ્રમાણે ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1500 જેટલા ઉમેદવારો અને 3000 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે મિત્રો એટલે અહીંયા તમે ચોખ્ખું જ જોઈ શકો કે 1500 જગ્યાઓ છે કેટલી 1500 જગ્યાઓ અને ઉમેદવારો ટોટલ ઉમેદવારો 1500 છે અને 3000 જગ્યા ફાળવી દીધી એટલે એક ઉમેદવાર કાયદેસર 2000 બે ગણી જગ્યા લઈ લીધી છે તો એ પ્રમાણે મિત્રો અહીંયા માધ્યમિકની અંદર 1400 ઉમેદવારોને 2800 જગ્યાઓ છે કે જે ફાળવવામાં આવે છે જેના પગલે 1400 જગ્યા ખાલી પડેલી છે અને મિત્રો ઉપર 1500 એટલે મિત્રો 1400 ને 1500 મિત્રો ટોટલ 3000 જગ્યા છે તો ઓલમોસ્ટ ખાલી પડેલી છે કે જેના ઉપર ઉમેદવારની માંગ એ પ્રમાણે ઉઠી રહી છે કે ભાઈ તમે બીજો તબક્કો જાહેર કરો અને આ જે પણ જગ્યા ખાલી છે એ જગ્યા ઉપર બીજો તબક્કો જાહેર થાય કે જેથી કરી અમારું સિલેક્શન પણ થઈ શકે અને અમે ઘરે ન બેસી શકીએ આ વાત સાથે સહમત હો તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખેલો તો મિત્રો આજે પણ છે કે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકની ભરતીમાં ઉમેદવારોની ગેરહાજરી છે અને 9 થી 12 ના શિક્ષકો છે કે જેમાં ભરતીને મિત્રો ખાલી જગ્યાઓ જેટલી પણ પડેલી છે એના ઉપર છે મિત્રો નવો તબક્કો જાહેર થાય તો આ વાત ઉપર છે મિત્રો મીટિંગ બેસવાની છે ક્યારે મેં કીધું પ્રમાણે શુક્રવારના દિવસે ભાઈ મીટિંગ યોજાશે મિત્રો મારી પાસે જેટલી પણ માહિતી આવે છે બધી ઓફિશિયલ માહિતી હોય છે શુક્રવાર સુધીમાં છે તમારા માટે જો કંઈક ને કંઈક સારા સમાચાર શુક્રવાર મિત્રો સાંજે 6 વાગ્યા સુધીમાં શુક્રવારના સમાચાર છે મિત્રો મેં તમને સાંજે 6 વાગે જ આપી દઈશું જે પણ આવશે ધોરણ 9 થી 12 ના શિક્ષકો માટે મિત્રો અહીંયા આ પ્રમાણે આખી અપડેટ આવેલી છે તમે અહીંયા જોઈ શકતા છો હવે આપણે વાત કરીએ ટેટ 2 માટે ભાઈ ટેટ 2 ની મિત્રો છે તમારું જે પણ આખી જિલ્લા પસંદગી છે એ તો 15 તારીખ પહેલા છે શરૂ થઈ જવાનું છે તો આ માહિતી તમારા બધા ટેટ 2 પાસ ઉમેદવારો સુધી શેર કરી દેજો એટલે 15 ઓગસ્ટ પહેલા તમારે આખી મિત્રો જે પણ પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવશે ક્યારે મિત્રો 15 ઓગસ્ટ પહેલા આખી પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવશે મિત્રો એનું કટ ઓફ છે એ ઓલમોસ્ટ મિત્રો આ પ્રમાણે જેટલું પણ કટ ઓફ રહ્યો હતો મિત્રો અમે જે પણ વિડીયો બનાવેલો છે એ ખાસ કરી ચેકઆઉટ કરી લેજો કટ ઓફમાં મિત્રો છે એ લગભગ 1 થી 1.5 માર્ક સુધીનો ફેર થવાનો છે કારણ કે અમુક મિત્રો જે પણ 23-24 તારીખે જે પણ મીટિંગ બેઠેલી હતી એના પછી મિત્રો એ બધામાં નિર્ણયો લેવાયેલા છે એ પ્રમાણે મેં તમને આખું એ કટ ઓફની અંદર સૂચવી દીધેલું છે કે કઈ રીતે શું ફેરફાર થવાનો છે શા માટે કટ ઓફ આટલું ઊંચું ગયું શા માટે કટ ઓફ જેમ કે અહીંયા સામાજિક વિજ્ઞાન છે અને ગણિત વિજ્ઞાન વિષય છે કે જે ભાઈ એનો કટ ઓફ છે થોડુંક ઊંચું રહેવા પાત્ર છે બાકી મિત્રો ભાષા વિષયની જો વાત કરીએ તો ભાષાના 4 વિષય છે તો મિત્રો એનું કટ ઓફ છે મિત્રો ભાષાના કેટલા 4 વિષયનું કટ ઓફ છે મિત્રો ઓલમોસ્ટ નીચું જ રહેવાનું છે એનું જેટલું હતો એટલું રહેવાનું છે આપણે ગણિત વિજ્ઞાન મેન વિષય અને સામાજિક વિજ્ઞાનનું મિત્રો કટ ઓફ છે થોડું ઊંચું રહેવાનું છે
અને મિત્રો આમાં કેટલોક ફેર પડશે એના પર ફૂલ ડિટેલનો વિડીયો આવશે. તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા